આજ તો જવાનું હતું ભાઈ વાડીએ પાસ શીખલા ઉડાડવા વાડીએ ઝાડમાંથી. હું તો ઊભો થઈને ફાટે નહીં તો હું હાલવા માંડો વાડીએ જવા માટે. ભાઈબંધને ઝાડમાંથી ઉડાડવાના હતા શીખલા ને એવું બધું ઉડાડવાનું હતું, ઝાડ ન ખાય એ માટે. પગ જો રફ રોડે હાવ. અહીંયા તો પણ ખાડા ખડિયા જ નકર્યા હતા. अच्छा हमको सिखा रिया है अच्छा. હું તો હાલે રેખો કે ઘા જોયું તો આમ તો જોવો કેળો તો જોવો કેવો છે, બળિયા ગાઢા કેળો થઈ ગયો. તડકો પણ બહુ છે, કાળા તડકાનો નીકળી ગયો. પગે જો આગળ તો હું તો આગળ શૂટ કરી ભાઈબંધને કહું આગળથી શૂટ કરી આગળથી હારો આવું. મારા ભાઈબંધ ફોન હરખો ન રાખે, આમથી આમ હલાવે આમથી આમ હલાવે. આમ થોડું કર્યું જતો મોટા જબર બાવળિયા આવવા મળ્યા. સંઘ વેખું આમાં તો જાણે દીપડા રહેતા હોય એવું લાગે. પગું આવી જાય ભાઈબંધની વાડીએ. હવે સીનાની અંદર ગળવાનું હતું એટલે સીનાની અંદર ધીમે ધીમે હાલવા માંડ્યો હું તો ભાઈબંધની વાડીએ જોવાનીથી જાહેર. ત્યાં તો ભાઈ મને પાવડન બધું છૂટું નાખેલું ને તટકા વાયર બાંધેલા હતા. અંદર જવું કેમ એવું મને જાહેર ભાઈબંધ નીતિ નાની નાની. હું તો સારા ફરતી રહું પણ ભાઈબંધ ત્યાં દેખાય નહીં. જાહેરમાં હું કોઈ જાહેર છે એમાં ભાઈબંધ દેખાતો નથી. શાબાશ બેટા. ભાઈ તો પાયદલ હતી જાહેરને ફૂલે ફૂલ પાણી થાય. જાહેર થઈ ગઈ પીન ધરાઈ ગઈ એવી જાહેર કરી નાખી ભાઈ બને તો. હું પગી જો કરે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગ્યો હતો.